ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આપણે આજે બધી કમ્પ્લીટ તૈયારી કરી લીધી છે, કારણ કે હવે આપણે વિદાય લઈએ છીએ જુનાગઢમાંથી ને કાવુબેનને હવે વિદાય લેવડાવીએ છીએ. હવે કાવુબેનને હમણાં ટૂંક સમયમાં પાછું સ્કૂલે ચાલુ થઈ જવાની છે. હજી 10 દીની વાર કહેવાય. કાવું તો તારે હજી કપડાં નથી, ઓલા ચોપડા ને કપડાં નથી લેવાના? તો પછી તો આ રીતે હવે આપણે જુનાગઢમાંથી વિદાય લઈએ છીએ. અને ચાલો હવે તો જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ કરી નાખજો. જો હવે આગળ આગળ અમે ક્યાં જઈએ છીએ, હજી તો રસ્તામાં ફરતા ફરતા 3-4 ગામ લેવાના, પછી નવસારી પહોંચશું. બધા કામ પતાવતા જાય ને રસ્તામાં. તો કાવુબેન ને તેલ નાખે છે માથામાં. કાવુબેન રોકાવાનું છે? કેમ? તો પછી સ્કૂલે હું જાઉં? તો અહીંયા એક કામ કરો, અહીંયા ઓલું વિશ્વગ્રામ છે ને, ત્યાં એડમિશન લઈ લ્યો. હાલો તો ઓકે લઈ ગાયત્રીમાં લઈ લ્યો. હાલો તારે ભણવું ત્યાં છે, રોકાવું અહીંયા છે? જો તો પછી અહીંયા રોકાતો નાનાજીને વધુ ઉપાધિ રહે. જો બાનો મોબાઈલ લઈ જવાનો. જો બાનો મોબાઈલ લઈ જવાનો. જો હાલો હાલો, તમારો મોબાઈલ ગયો ભાઈ. હાલો ને દાદા બેહી ગયા. જો ઈ હાલો, હવે બધા તૈયાર થઈ જાવ, અડવે અડવે નીકળીએ. ગાડીમાં ગોઠવાઈ ગયા ને બધો સામાન પાછો ગોઠવી દીધો છે ગાડીની અંદર. પપ્પાની આગળ બેસાડી દીધા. સામાન સર નીચે ઉતારી દીધો. પપ્પા ને મમ્મી મૂકવા ગયા. પાણી બોટલ ભૂલાઈ ગઈ. મમ્મી પાછી પાણી બોટલ લેવા ગયા. પાછા આવજો હવે નવસારી. આવજો પાછા. તમે આવજો, અમે નહીં. હા તમે આવજો. હાલો પાછા બધા ગોઠવાઈ ગયા. અને આપણા કાવ્યબેન પણ આપણી સાથે છે. ચલો કાવ્યબેન પણ આપણી સાથે રિટર્ન થઈ ગયા છે, કારણ કે એનું પણ વેકેશન ખુલી જશે. કેમ કાવ્ય? ખુલી ગયું એમ નથી, ખુલી જશે એમ કીધું મેં. મને ખબર છે, સમજાવું છું. ચાલો બધે ફરતા ફરતા આપણે નવસારી પહોંચશું હે ને? હા. ગિરનાર કેટલો મસ્ત દેખાય છે. વાદળા ને ગિરનાર પર્વત ને મસ્ત દેખાય છે. જમણા દેખાય છે. ઝાડવા આડા આવી ગયા છે. હવે દેખાય. જો કેટલો સરસ દેખાય છે. વાહ! આમ તો જો ગિરનાર કેટલો મસ્ત દેખાય. આખો ગિરનાર પર્વત જ છે આ બધું. ઓહો, વાદળા આયલા જાય. કાવ્ય કેવું સરસ છે નહીં? વાહ વાહ. ચા પીવા ઉભા રહ્યા. ચા પીવા. ઓહો કાવ ચા ચાય ગરમ. ચા પાણી પીને નીકળી ગયા પાછા. કાવ્યાબેને પેકેટી લઈ લીધા. એને પછી અમારે ભૂખ બહુ લાગે ને કાકા. જમણવાર છે. ક્યાં જમણવાર છે? ઓલો ઓલો અહીંયા આહિર સમાજનું છે કંઈક વાડી છે. આહિર સમાજની વાડી હતી. બધા સમાજની વાડી તો એમાં કોકના લગ્ન હશે એટલે જમણવાર છે. આપણે છે ને કીધું તું ફરતા ફરતા આવશું. તમે આવી ગયા છીએ જાડિયા ગામમાં, અને ત્યાં અમારા ગુરુજીનો આશ્રમ છે તો ત્યાં આવ્યા છે. જો અહીંયા બહાર પેલા ગાયું છે, નવો કંઈક ગેટ છે. કાવ્યાબેન તો પહેલા જ પહોંચી ગયા અંદર. હું કાવું? વાહ મસ્ત બગીચો બની ગયો છે અહીંયા તો. કાવું તાજ મસ્ત મજાનો બગીચો છે અહીંયા. જો આ નાગરવેલના પાન
એટલે કે નાગરવેલનો વેલો છે અને અંદર જામફળી વાવેલી છે, બદામડી છે, નાળિયેલી છે, આ પપૈયું, કેળ પણ વાવેલી છે. જો આ બાજુ જો મસ્ત બગીચો બનાવી લીધો છે. મસ્ત બગીચો છે. અહીંયા માતાજીનું મંદિર છે, ખોડિયારમાંનું, તુલસીજી. અને કાવ્ય શું રમાડવા માંડી આવતા વેત? અરે વાહ, જો આનો આ તો નામે પાડ્યો. બે સસલા છે. વાહ, અમારા હાટુ સ્પેશિયલ લીધા એમ કે છે. હે જો વાહ. આ નામ જીસુ છે. હા સીધું છે. આ પેલા જાગતું હતું જીસુ. હા, હવે આ અને આ સુયા છે. બે સુયા. બે સસલા છે. જો વાહ. આનું હે તને કેમ ખબર કે આ ડાયું છે ને નથી ડાયું? જો આ જીસુ છે ને તે નામે બોલાવે પાડ્યા. ને. હા આ જીસુ છે, આ સુયા છે. હા આ જીસુ છે ને માપા આવે જ નહીં, બોલાવો ને તો આ આવી જાય. હે અરે વાહ, મસ્ત રેબી મૂળ છે. નથી એને ખાવાનું એને મૂળ નથી. જો અહીંયા તરબૂચ પડ્યું. અહીં જો મસ્ત છે બધું. અને અહીંયા ગાય છે પણ જો આવી રીતના રાખેલી છે જાળીમાં. જાળીમાં એટલા માટે રાખવી પડે કેમ કે અહીંયા છે ને સિંહ ને આવી જાય છે રાત્રે આ એરિયામાં, એટલા માટે ગાયને મારણ ન કરે ને એટલા માટે એને પાંજરામાં એટલે કે એવી રીતના જાળી રાખીને રાખવી પડે ગાયના રક્ષણ માટે. ચડી જાય ને જાંબુડા તોડવા જો આ છોકરી થઈ ચડી છે. છોકરી ચડી જાય તું ચડી એવા જા. મીઠા છે. જોઈ લે જોઈ લે જોઈ લે. હું નહીં દઉં. જોવા જ દે. આમ જો જો આ દીદી જાંબુડા તોડે. તારે ચડવું છે? જો કેટલા બધા ઉતારી દીધા. પાછળ દાઢીમાં છે જો. બપોરે ઝાડિયાથી આપણે ગોંડલ આવી ગયા અને થોડીક વાર તડકાના સૂઈ ગયા હતા, આરામ કર્યો, ઉઠીને ચા પાણી પીધા અને બધા બેઠા હતા. બસ હવે રસોઈ પાણી કરવા વળગ્યા છે અને અહીંયા રસોઈ બનાવે છે હિરલબેન. શું બનાવે છે આપણે જોઈએ જરા. ગાંઠિયા અને આ શું કર્યું તમે? કાજુ ઢોકળીનું શાક કરવું છે. કાજુ ઢોકળીનું શાક, એની આ બધી તૈયારી છે. કાજુ સુધાર્યા, ડુંગળી છે અને આ ચણાના લોટની ઢોકળી બનાવી, બરોબર. હવે પછી વઘાર કરવાનો. પછી વઘારે છે તો બાકી છે. હા એ તો બાકી, અને આ પૂર્વ તૈયારી કરી લીધી. સવારે નહીં એટલે આમાં તો ખલું જાડી ઢોકળી નહીં કરતા. હા પતલી જોઈએ. હા પાછી પાછી ઢોકળી કરી જેમાં પાણી યાર નથી ગમાતું. આ ઢોકળી કાજુનું શાક રેડી થઈ ગયું છે મસ્ત. પરોઠા બનાવી લીધા છે, પુલાવ બનાવ્યો છે, છાશ ને પાપડ, અને અહીંયા બધા જમવા માટે બેસી ગયા છે. શું કાવ્યા? પીઝા રોજ રોજ ન હોય પીઝા. કાંઈ ના બોલી તમને. તમે વેમ થયો હોય તમને શું હવે ખબર? એને ખબર. અહીંયા બધા જમવા માટે બેસી ગયા છે. ફેનિલભાઈ પણ. તારે જોઈશે અથવા ચાલો હવે આપણે પણ ડીશમાં લઈ લઈએ. ખાઈ લીધું ઢોકળીનું શાક, કાજુ ઢોકળીનું. મજા આવી? હાલો તો હુઈ જાય. પીઝા છે. હવે નીકળવાનું ને પાછું. હું નીકળી જાય રમતા, તું હુઈ જા. એમ સારું. ઉપાધિ કરવી જ નહીં. એમ સારું. તમારી ઉપાધિ નહીં કરીએ. ઉપર વાળો કરે ઉપાધિ. હાલો જો અહીંયા બધા બેસી ગયા છે બાર જમીન ફ્રી થઈને. હાલો હુઈ જાઓ બધાય. અરે અત્યારમાં ગરમીનું કેમ બીજાને કે પોતે નથી હુઈ જતી ગોદડું ઓઢે ને બીજાને આવાનું ગરમીને ગોદડા ઓઢાય. તો તું હુઈ જા ની. હું આગળ જ હુઈ જઈશ, મારો ટાઈમ થઈ ગયો. ચાલો તો જાવ. હાલો આવજો, હું હુઈ જાઉં છું. હાલો આવજો. ગોંડલ ફંડથી રજા લઈએ છીએ, સીધા માટેલ જશું ને પછી અમે નવસારી નીકળશું. એ આવજો. હા બધાને આવજો કહી દઈ. તો કહું બેન આપણે હમણાં માટે પહોંચી જશું.
પછી દર્શન કરી લે ને માતાજીના. ખોડિયારમાંના દર્શન કરીને પછી આપણે આગળ વધવાનું છે. હમણાં બસ પહોંચવા જવા છીએ માટે. આવી ગયા છીએ માટે શરૂઆતમાં બજાર. તો જો કાવ્યાબેન ની આવે છે. હાયલા જઈશ કાવ્યાબેન. હાલો આપણે હાલતા થઈ તો આવશે. આપણે હાલતા થઈ તો આવશે એમ. બજાર સારી છે એની. ચપ્પલ આગળ ઉતારશું કહું. માતાજીના દર્શન કરે છે. દર્શન તો અમે કરીએ એવા. હવે ચેતન શ્રીફળ વધારવા માટે જઈશ. તો અહીંયા ગુનો ચાલુ જ હોય હો ભાઈ. અને અહીંયા શ્રીફળ વધારવાનું છે. લે વધાર નાખો. માતાજીના દર્શન થઈ ગયા અને બસ હવે ઘર તરફ જવા માટે નીકળ્યા છીએ. ધીમે ધીમે આવેલા જશે એટલે પહોંચી જશું નિરાતે. કાવે બેન તે પણ દર્શન કર્યા ને મજા આવી ને મંદિર. પ્રસાદ લીધો કા બધે દર્શન કર્યા માતાજીના. બસ હવે અમે નીકળી ગયા છીએ. ગાડીમાં બેસી ગયા છીએ. રાત થશે તો આપણે પહોંચી જશું નવસારી. બરાબર ને. બહાર તડકો બહુ છે હો. બહુ જ છે એમ થાય. ગાડીમાં બેઠા ને પછી એમ થાય એસી ચાલુ કરો ફટાફટ ભાઈ. બહુ તડકો લાગે છે નહીં ખાવ્યા. ચાલો હવે રસ્તામાં આગળ ધીમે ધીમે વધતા જઈએ છીએ. તો જો અમે બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છીએ અને રોડ બહુ મસ્ત છે. લાઈટ જો ચાલુ થઈ ગયું ને. વરસાદી વાતાવરણ થઈ ગયું નહીં. એમ લાગે હમણાં વરસાદ આવશે ચેતન. અને આમ સુરત કેટલું મસ્ત દેખાશે. હા જો કાવ્યા કેટલું સરસ લાગે છે. હવે જોયો છે સરસ લ્યો. હવે બધું જોયું જ છે. હા કાવ્ય બધું જોયું જ છે. તો જો આ રોડ ઉપર જો નથી કોઈ પેટ્રોલ પંપ આવતું નથી સીએનજી આવતું એ હોય ને તો જ પુરાવીને ચડવાનું. બાકી ચડવાનું નહીં કાવ્યા. નહીં તો પછી રસ્તામાં હેરાન થઈ જાય. 6 ટ્રેક ઉપર તો એવું હોય ભાઈ. બસ હવે થોડીક વારમાં આપણે નવસારી પહોંચી જશું. 3 કલાક ને 31 મિનિટ બતાવે છે કાવ્યા. અત્યારે કેટલા વાગ્યા? 6:30 વાગ્યા. 10 વાગ્યાની આસપાસ અમે નવસારી પહોંચી જશું. રસ્તામાં થોડીક વાર ખોટી થશે જમવા કરવા. ટાઈમે પહોંચી જશું. હા તો ટાઈમે પહોંચી જશે. તો મિત્રો ઘરે આવી ગયા અને 10:30 જેવો ટાઈમ થયો છે. તો ફટાફટ સામાન બધોય ગાડીમાંથી કાઢી અને બસ હવે સૂઈ જ જાઉં. બહુ થાકી ગયા. ચાલો હવે આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયો પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.